4 રહું છું. 1 થી 6 નંબરના અહીંયા અમે સંખ્યા લોકો ભેગા થયા છીએ કે અમારી માંગ દિનેશભાઈને જ ટિકિટ આપો, બીજી કાંઈ માંગ જ નથી. અમારું દિનેશભાઈ એટલું કામ કરે સ્વસ્થથી કે અમે જ્યારે કાંઈ ત્યારે તરત જ હાજર થઈ જાય. તો અમારા બીજા લોકો અહીંયા જોયા જ નહીં, દિનેશભાઈ સિવાય કોઈ નહીં. અમે બીજી કોઈને અહીંયા સભા નહીં કરવા દે. બીજા લોકોને ટિકિટ આપો તો દિનેશભાઈને જ આપો. અમે વિરોધ કરશું. અમે મત જ નહીં આપી, નહીં અહીંયા કોઈને ભેગા થવા દે. અમારે દિનેશભાઈ જ જોઈએ. અમારી એટલી માંગ પૂરી કરો. અમને આજ સોસાયટીએ બેને બોલાવ્યા, દિનેશભાઈને ને મને બેયને, અને બે સોસાયટી બધી કાલે ભેગી થઈ હતી, આજે થઈ કે કોઈ પણ સંજોગોમાં કોઈ બહારના વ્યક્તિ અહીંયા ઉમેદવારી નહીં કરવા દે, અને અમારા બહારનો વ્યક્તિ જોતો નથી. એના માટે આ તમામ સોસાયટી આજુબાજુની ચિત્રકૂટ અમે બોલાવ્યા. અમને બેયને એમ કીધું તમે બેમાંથી કોઈ પણ એક વ્યક્તિને ટિકિટ આપે, બાકી બહારના ઉમેદવાર અહીંયા અમે ચલાવવી નથી માગતા. એટલે અમે આ બધા સોસાયટીએ બધે ભેગી થઈ છે અત્યારે, બધી આજુબાજુની તમામ સોસાયટીવાળા, અને એવી અત્યારે માગણી કરી છે કે ભાઈ આપો અમને ટિકિટ આપો, અમને આ બેમાંથી એક જે આપ્યું હોય તમારે ટિકિટ આપો. દિનેશભાઈ કૈલા અને લલિતભાઈ કામરિયા. અમને એવી બધી માહિતી મળી છે કે અહીંયા બહારના ઉમેદવાર આવે છે. હજી ચોક્કસ થયું નથી કાંઈ કે કોણ આવવાનું છે કોણ, પણ અત્યારે એવી જાણ છે કે બહારના ઉમેદવાર આવે છે. એટલે આ સોસાયટીને ખબર પડી મીડિયા દ્વારા, એટલે આ સોસાયટી બધી ભેગી થઈ. એટલામાં ઓછા 1000 માણસો ભેગા થયા છે. માગણી જ છે કે આ બેમાંથી કોઈ પણને ટિકિટ આપો, નકાનું સ્થાનિક ઉમેદવાર, નકાનું રિઝલ્ટ બગડી જશે. આ બધા અપક્ષ ઉભા રહેવા એવું વાતું થાય છે બધે. અમે સમજાવી છીએ પણ હજી હાલતું નથી અમારું. અમે બે અહીંયા વર્ષોથી આ કામ કરે છે વોર્ડની અંદર, પણ છતાંય આ કાંઈ માનતા નથી કોઈ. અમે પાર્ટીને રજૂઆત કરી દીધી છે બધી જે કરવાની હતી. ધારાસભ્યને રજૂઆત કરી છે, પ્રમુખને રજૂઆત કરી છે, શહેર પ્રમુખને, જિલ્લા પ્રમુખને, બધાને રજૂઆત કરી દીધી. શું તમે નિરાશ રાખો એમ. જે ચિત્રકૂટ 1 થી 6, પછી સારસ્વત, પંચવટી, પુનિતનગર, બધી સોસાયટી, નકલંગ, ચંદ્રેશનગર, બધી સોસાયટીઓ ભેગી થઈ જાય.